નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતરની સરકારી કચેરી સહિત તમામ સ્કૂલ કોલેજ જવાના રોડ ઉપર વહેલી સવારે આંખલા યુદ્ધ થતાં અફરાતફરીનો માહોલ। આજે વિશ્વ યોગ દિવસ હોય વહેલી સવારે ભાવગુરુ વિદ્યાલયમાં યોજાયેલા કોઈ કાર્યક્રમમાં જતા વિદ્યાર્થી અને અન્ય લોકોમાં ભય ફેલાય। લખતર ગામમાં છેલ્લા ઘણા સમયથી આંખલા, લંગૂર જાતિના વાનર અને રખડતા કૂતરાઓનો ત્રાસ વધ્યો છે। વહેલી સવારથી જ આંખલાઓ ધાર્મિક સ્થળ સહિત લખતર સરજી હાઈસ્કૂલ, ઉપડીબા પ્રાથમિક શાળા, લખતરની તમામ સરકારી કચેરી સ્કૂલ તરફ જવાના રસ્તાઓ પર રનિંગ અપ જમાવતા હોય છે। આ આંખલાઓમાં કેટલી વાર યુદ્ધ થતું હોય છે ત્યારે દેવદર્શન કરવા જતા સિનિયર સિટીઝન, સ્કૂલે જતી વિદ્યાર્થીઓ સહિત લખતર મોતીસર તળાવમાં કપડાં ધોવા જતી મહિલાઓમાં ભય ફેલાય છે। ત્યારે આજે વિશ્વ યોગ દિવસે લખતરની તમામ સરકારી કચેરી, સ્કૂલ, કોલેજ તરફ જવાના રોડ ઉપર આંખલા યુદ્ધ ચડ્યા હતા। આંખલામાં યુદ્ધ કરતા સમયે એટલું બધું જનન હતું કે ટ્રેક્ટર ચાલક અને સેવાભાવી યુવાન પાઇપ વડે આંખલાને જુદા પડવાની કોશિશ કરતા હતા, છતાં આંખલાઓએ યુદ્ધ ચાલુ જ રાખ્યું હતું અને બાઇક ચાલકને અડફેટે લીધો હતો। ત્યારે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લેવા જતા વિદ્યાર્થી દ્વારા સરકારી કચેરી ઉપરથી આંખલાનો ત્રાસ હંમેશા માટે દૂર કરવા સરકાર પાસે માંગ કરવામાં આવી હતી અને તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે તેઓ સ્કૂલે જતા હોય છે અથવા તેઓ સરકારી કચેરીમાં કોઈ કામે જતા હોય છે ત્યારે તેઓને ભારે આતંકનો સામનો કરવો પડે છે અને આ આંખલા એટલા બધા જનની હોય છે કે તેઓ ક્યારેક ગમે તે ખૂણામાં જઈને ગમે તેના ઉપર હુમલો કરતા હોય છે। મારું નામ પંચોલી આદિત્ય મોતીભાઈ છે। હું આ ભાવગુરુ સ્કૂલમાં ભણું છું અને અહીંથી રસ્તા ઉપર ચાલતા આંખલાનું યુદ્ધ થતું હોય છે અને અમને વાગી જવાની બીક લાગે છે। તો તમારી સરકાર આગળ શું માગણી છે? સરકાર આગળ એ માંગણી છે કે અહીંયા આંખલાને દૂર કરાવો।